જોઈ રહ્યા છો જેકે ન્યૂઝ ગુજરાતી વાત કરીએ તો દામનગરના ઢાસા રોડ ઉપર બેઠા પુલની જગ્યાએ ₹2.5 કરોડના ખર્ચે નવો પુલ મંજૂર કરાવતા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા વર્ષો જૂની સમસ્યા ભૂતકાળ બની જશે। ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિન સરકાર દ્વારા વિકાસના કાર્યો મક્કમ અને ઝડપી ગતિએ ગેરંટી પૂરી કરવા આગળ વધી રહ્યા છે, જેમાં દામનગર શહેરની ભાગોળે આવેલા ઢાસા રોડ પર આવેલા બેઠા પુલના કારણે ચોમાસામાં વરસાદને કારણે ભરપૂર પાણીનો પ્રવાહને કારણે સમસ્યા સર્જાતી હતી। આ વિસ્તારમાંથી વિજેતા થયેલ ધારાસભ્ય જનકભાઈ તળાવિયાની કક્ષાએથી મુખ્યમંત્રીની રજૂઆત અને રહીશો તેમજ વાહન ચાલકોની માંગ અને પ્રચારના માધ્યમોએ વાચા આપવાનું સતત શરૂ રાખતા ગત દિવસો દરમિયાન મુખ્યમંત્રીએ આ જરૂરી અને મહત્વની માંગને ₹2.5 કરોડના ખર્ચે આ સ્થળે નવો પુલ બનાવવાની મંજૂરીની મોહર માતા જનકભાઈ તળાવિયા એ સમાચાર આપતા દામનગર, ઢાસા, મૂળિયાપાટ તેમજ સુવાગઢ, વિકળિયા, હડમતિયા, રંઘોળા, બોટાદ, ભાવનગર જિલ્લામાંથી અવરજવર કરતા વાહન ચાલકો અને ખાસ કરીને રામ રાજ્ય સોસાયટીના રહીશોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। પોતાના મત વિસ્તારના પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ માટે જનકભાઈ તળાવિયા પ્રયત્નશીલ રહીને ઉકેલ લાવવામાં સફળ રહેતા હોય અને વિકાસને વેગ મળી રહ્યો છે। જેકે ન્યૂઝ ગુજરાતી સાથે અતુલ શુક્લ, દામનગર। નમસ્કાર। દામનગરમાં દામનગરથી ઠાસા, મૂળિયાપાટ, સુવાગઢ, કોંડા, હડમતિયા, વિકળિયા તરફનો માર્ગ એટલે કે દામનગરની હદમાં આ બેઠો પુલ આવેલો છે ઠાસા રોડ ઉપરનો। તે વર્ષોથી બેઠો પુલ હતો। હાલના વર્તમાન ધારાસભ્યશ્રીએ જનકભાઈ તળાવિયા અને આ વિસ્તારના લોકોની માંગને ધ્યાનમાં રાખીને જનકભાઈ તળાવિયા ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરતા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવા રોડ બનાવવા માટે, પુલ બનાવવા માટે ₹2.5 કરોડ મંજૂર કરેલ છે। આ સમાચાર સાંભળીને દામનગરના લોકો, વિકળિયા, સુવાગઢ, મૂળિયાપાટ, કોંડા, હડમતિયાના લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે, કેમ કે દર ચોમાસામાં ઉપરવાસથી પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતી હતી અને કારણે વાહન વ્યવહાર થંભી જતો હતો અને કલાકો સુધી વાહન ચાલકો અને રાહદારીઓને રાહ જોવી પડતી હતી। અંતે વિકસિત ગુજરાતમાં દામનગરમાં એક વિકાસનું પીછું ઉમેરાણું છે, જે જનકભાઈ તળાવિયા ધારાસભ્યશ્રીને આભારી છે અને હિસાબે લોકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે અને આ બેઠો પુલ ભૂતકાળ બની જશે।